ચાલો નિજ અંશને ઉધારવા અને કુવેર કર્યો ટંકાર. ધરણી પર શાંતિ ધરણી પર ધર્યો રવિ સૂત મનુષ્ય અવતાર. ભાવના ભોજનિયા જમાવા ગુરુજી વેલા આવજો. દાસ સેવકના મંદિરે આજે કુમકુમ પગલા પાડજો. સારસાપુરીથી કરુણા સાગર વેલા વેલા આવજો. આવો ત્યારે તમારી સાથે કેવલ સ્વામી લાવજો. પાંડુરે ગમથી દૂધાધારી દાદા વેલા વેલા આવજો. આવો ત્યારે તમારી સાથે સરમસ દાદા લાવજો. હાથ પુરાના દામોદર દાદા વેલા વેલા આવજો. આવો ત્યારે તમારી સાથે રામ સીતાને લાવજો. ઉદયપુરથી ઇબ્રાહીમ બાપુ વેલા વેલા આવજો. ઉદયપુરથી ઇબ્રાહીમ બાપુ વેલા વેલા આવજો. આવો ત્યારે તમારી સાથે પીર પેગમ્બરને લાવજો. આવો ત્યારે તમારી સાથે પીર પેગમ્બરને લાવજો. બુટિયાપુરાથી દાસ શંભુ વેલા વેલા આવજો. આવો ત્યારે તમારી સાથે સતગુરુને લાવજો. બારિયા ફળીથી શાંતિ દાસ ગુરુ વેલા વેલા આવજો. આવો ત્યારે તમારી સાથે સતગુરુને લાવજો. જંબુરે દીપના સર્વે સંતો વેલા વેલા આવજો. આવો ત્યારે દાસ સેવકને હેત ધરીને હરખાવજો. જંબુરે દીપના સર્વે સંતો વેલા વેલા આવજો. આવો ત્યારે દાસ સેવકને હેત ધરીને હરખાવજો. હેત ધરીને હરખાવજો. સતગુરુ શાંતિદાસ મહારાજની જય. થોડી વાત કરવાની છે. આજે 31/12/2025 અને શાંતિદાસજી કેવલધામ સિંધાણા
એ 31/12/2007ની સાલ. આજે 18 વર્ષ થઈ ગયા. પણ મને એવું નથી લાગતું કે આટલા વર્ષ થઈ ગયા હોય. મારી આંખો ઉપર તરે છે કે એ કાલ જ જતા રહ્યા છે. અને એ પણ કંઈક પૂર્વ જન્મની પ્રીત હોય તો જ આવા સંતનું શરણું મળે, ન કે મળવું મુશ્કેલ છે. પોતે દુઃખ વેઠી અને સેવકના કારજ કરતા. અને એક સમય એવો આવ્યો હતો જ્યારે 2000ની સાલમાં મારી ઘરે પૂનમ, કાર્તિકી પૂનમ ઉજવી હતી. એ સમયે મેં ભેટ ધરી હતી એમને ઉપરને માળે. જ્યારે કઠ્ઠી બોધ મેં અટલાદરા વડોદરા લીધો અને અમર મંત્ર મુને આણંદમાં આપ્યો હતો. ત્યારે એમણે કીધું કે ભવનભાઈ ઉપર કોઈ વસ્તી રહેશે? મેં કીધું ના બાપુ. ત્યારે મને કે હાલો ઉપર તમને સમજાવી ગયું કે અમર મંત્રનો મતલબ. ત્યારે એ પલંગ પર બેહાર્યા, હું પલાઠી વારી અને આગળ બેઠો. બધી વાતચીત કરીને બધું મને એમણે વિગતવાર સમજાવી દીધી. પછી મેં મારી રીતે એમને હું ભેટ દેવા માંડ્યો. ખાલી 1000 રૂપિયા. એ કોઈને ખબર નથી. મંડળીનો ખર્ચ બધો સેવ કોઈ ઉપાડ્યો હતો, પણ આ ઉપર એક મહારાજ જ હતા. એટલે મેં એમના ચરણામાં 1000 રૂપિયા ભેટ ધરી. ત્યારે મને શું એમણે કીધું એ આજે એમના શબ્દો મારા કાન ઉપર ગુંજ્યા કરે છે કે પવનભાઈ, ભેટના બદલામાં ભક્તિનું વેચાણ થતું નથી અને હું નથી કરતો. તત્વ હોય એ વસ્તુનો વેપાર થાય, પણ ભક્તિ અનુભવ એ અરૂપ છે, રૂપ નથી. જેનું રૂપ હોય એની કિંમત થાય. એટલે તમે આ આંગણે જમણવાર કર્યો, મંડપ બંધાયો, મોટા ભૂંગરા, ભજનમાં બધું કરીને આટલું તો તમે ધન્યવાદ છે. આટલું કર્યું એ તમે એકલા નતા વેઠી શકો એમ. એટલે મેં બધા સેવકોને ભલામણ કરી હતી કે બધા ભેગા મળીને તમે જો ખર્ચો કરતા હો, ભવનભાઈનું ઘર ખમતું નથી, તો હું આણંદ આવું અને પૂનમ તમને જવું. એટલે 2000ની સાલમાં કાર્તિકી પૂનમ એમણે દીધી હતી. એ મેં ઘરને આંગણે ઉજવી અને જ્યોત પ્રગટ કરી દીધી મંદિરમાં. અને એમનો એવો નિયમ હતો કે મુને લેવા નહીં આવવાનો અને મૂકવા પણ નહીં આવવાનો. જવાના 2 વેલ આવે ને 2 વેલ જાય, એટલે ખર્ચો તમારે ખોટો થાય. હું મારી મેં ત્યાં આવીને મારી મેં હું જાતો રહી. તમે બાલ બચાવવાળા છો એટલે એવો ખર્ચો કરવાની જરૂર નથી આવતી. બોલો સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય.